તો ગુજરાતમાં આગામી 2 દિવસ વાતાવરણ યથાવત રહેશે। રાજ્યમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે। હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહી મુજબ 19 થી 21 એપ્રિલ સુધીની આગાહી છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે। 19 એપ્રિલે ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામશે। 20 એપ્રિલે તાપી અને ડાંગમાં વરસાદ પડવાની સંભાવના છે। 21 એપ્રિલે ભરૂચ અને સુરત જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે આગામી થોડા દિવસોમાં આ વરસાદી માહોલ જામવાનો છે, માવઠા પડવાના છે। અમુક જગ્યાએ કરા સાથે વરસાદ પણ પડી શકે છે। और आज हम उम्मीद करते हैं कि मौसम शुष्क रहेगा। डे 1 डे 2 यानी कि 17 18 जो डे 3 से डे 5 है यानी कि 19 20 और 21 अप्रैल को कुछ स्थानों पर सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में हल्की से मध्यम बारिश हो सकती है। और अगर बारिश को उसकी टेम्परेचर की बात करें मैक्सिमम की, तो पिछले 24 घंटों में कोई विशेष बदलाव नहीं हुआ है। और जो नॉर्मल मैक्सिमम टेम्परेचर सौराष्ट्र कच्छ में नॉर्मल से थोड़ा कम से लेके नॉर्मल से अधिक तक है, जबकि गुजरात रीजन में लगभग नॉर्मल से हैं। और अगर अगले 7 दिन की बात करें मैक्सिमम टेम्परेचर्स की, तो कोई विशेष बदलाव आने की उम्मीद नहीं है। तो सर्वाधिक मैक्सिमम टेम्परेचर आया था राजकोट में आया है 41.9 डिग्री सेल्सियस, और अहमदाबाद में जो दर्ज किया गया 40.4 डिग्री सेल्सियस कल दर्ज किया गया।